કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે સ્ટાન્ડર્ડ 3 મયુર વર્કબુકમાં લેસન નંબર 4 લાલજીને ખાઈ ગઈ બાજરીનું વર્કબુક સોલ્યુશન જોઈશું. લેસન નંબર 4 લાલજીને ખાઈ ગઈ બાજરી. ક્વેશ્ચન 1. નીચેનું ગીત શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ. Sing the following song with actions with the help of the teacher. એન ઘેન દીવા ઘેન આભમાં ઉડે સુપરમેન, સાથે રમતા નિકી નરેન, બક અપ કરો ઢેંટેણેન. લઈને દફતર પાટી પેન, સ્કૂલે આવ્યો સ્પાઈડરમેન, ભણવા બેઠો છાપ રે, છોકરા બોલ્યા બાપ રે. પીને આખું દૂધનું કેન, ઝાડ પર ચડ્યો ફેટમેન, ઝાડ તૂટ્યું ટરટા, હસો છોકરા હા હા હા. આભમાં સુપરમેન ઉડી રહ્યો છે. નિકી અને નરેન બે સાથે એન ઘેન દીવા ઘેન રમી રહ્યા છે. દફતર અને પાટી પેન લઈને સ્પાઈડરમેન ક્યાં આવ્યો? સ્કૂલે. સ્કૂલે આવીને સ્કૂલના છાપરા ઉપર ભણવા બેઠો. છોકરાઓ તો બધા બોલ્યા બાપ રે. દૂધનું આખું કેન પીને ફેટમેન એટલે કે જાડો માણસ ક્યાં ચડ્યો? ઝાડ ઉપર. ઝાડ ઉપર ચડ્યો એટલે એને વજનથી ઝાડ તૂટ્યું. કેવી રીતે તૂટ્યું? ટરટા. અને છોકરા હસ્યા હા હા હા. ગ્લોસરી. ઉડવું ટુ ફ્લાય. સુપરમેન સુપરમેન. સાથે રમતા પ્લેઇંગ વિથ. દફતર અ સ્કૂલ બેગ. પાટી પેન અ સ્લેટ એન્ડ અ પેન. છાપરે ઓન ધ રૂફ. ફેટમેન ફેટમેન. ઝાડ અ ટ્રી. ચડ્યો ક્લિમ્બડ અપ. તૂટ્યું બ્રોક. હસો લાફ. ક્વેશ્ચન 2. ગીતના આધારે નીચેના પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ઓરલી બેઝડ ઓન ધ સોંગ. 1. નિકી નરેન કઈ રમત રમે છે? તો જવાબ છે નિકી નરેન એન ઘેન દીવા ઘેન રમત રમે છે. 2. સુપરમેન ક્યાં ઉડે છે? તો જવાબ છે સુપરમેન આભમાં ઉડે છે. 3. સ્પાઈડરમેન શું લઈને સ્કૂલે આવ્યો? તો જવાબ છે સ્પાઈડરમેન દફતર ને પાટી પેન લઈને સ્કૂલે આવ્યો. 4. સ્પાઈડરમેન ક્યાં ભણવા બેઠો? તો જવાબ છે સ્પાઈડરમેન સ્કૂલના છાપરા પર ભણવા બેઠો. 5. ફેટમેને શું પીધું? કેટલું? તો જવાબ છે ફેટમેને દૂધ પીધું. આખું કેન ભરીને દૂધ પીધું. 6. ફેટમેન ક્યાં ચડ્યો? તો જવાબ છે ફેટમેન ઝાડ પર ચડ્યો. ક્વેશ્ચન 3. ચિત્રોમાં રંગ પૂરો. કલર ધ પિક્ચર્સ. 1. સુપરમેન. 2. સ્પાઈડરમેન. નીચે સુપરમેન અને સ્પાઈડરમેનનું જે ચિત્ર આપ્યું છે તેમાં તમારે કલર પૂરવાના. મેં જુઓ મારી રીતે કલર પૂરેલા છે. ક્વેશ્ચન 4. ચિત્ર જુઓ અને બેની જોડીમાં તેનું વર્ણન કરો. સી ધ પિક્ચર એન્ડ ડિસ્ક્રાઇબ ઇટ ઇન પેર. વિદ્યાર્થીઓએ બેની જોડી બનાવવાની. આ નીચે ચિત્ર આપ્યું છે તેનું વર્ણન કરવાનું. ચિત્રમાં કઈ બાબતનું હસવું આવે છે? વિચ મેટર ઇન ધ પિક્ચર મેક્સ યુ લાફ. તમારે એનું વર્ણન કરવાનું કે આ ચિત્રમાં કઈ કઈ બાબત એવી છે જેનાથી તમને હસવું આવે. વધુ હસવું આવે તેવા ફેરફાર ચિત્રમાં કરો. ડુ સમ ચેન્જીસ ઇન ધ પિક્ચર ધેટ મેક્સ યુ લાફ મોર.
નીચેના ચિત્રમાં કંઈક એવા ફેરફાર કરવાના કે જે છે એનાથી પણ વધારે રમૂજી બની જાય. જો આ નીચેના ચિત્રમાં હસવું આવે એવી કઈ કઈ બાબત છે એ અમુક હું તમને કહીશ. એક તો બધા જુદા જુદા પ્રકારના ફ્રૂટ એક જ ઝાડ ઉપર ઉગ્યા છે. ઝાડ ઉપર બધા અલગ અલગ ફ્રૂટ ઉગે જ નહીં. પછી આ જે ચાડીઓ છે એણે તારા, ચંદ્ર અને સૂરજનું પતંગના જેમ બનાવીને દોરો બાંધ્યો છે. અને ખેડૂત બકરી વડે હળ ખેડે છે. બકરી કોઈ દિવસ ખેતર ખેડે? પછી આ જે માણસ ખેતી કરે છે એને જુઓ, નીચે ઘાઘરો પહેર્યો છે, એના માથા ઉપર માળો કર્યો છે ચકલીએ, અને આ એક નાનું બાળક છે એને પાંખો છે. પછી વિમાન ઝાડ ઉપર ચડી રહ્યું છે. આખું ચિત્ર રમૂજ પ્રમાણે એવું છે. ક્વેશ્ચન 5. ચિત્રો જુઓ અને વાર્તા સાંભળો. સી ધ પિક્ચર્સ એન્ડ લિસન ટુ ધ સ્ટોરી. વાર્તાનું નામ શું છે? લાલિયો ક્યાં ગયો? એક નાનકડું ગામ. ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહે. તેમની પાસે 2 બળદ. સોમાભાઈ ખેડૂતના પાસે 2 બળદ હતા. એકનું નામ કાળિયો અને બીજાનું નામ લાલિયો. આ પિક્ચરમાં જુઓ, જે કાળા કલરનો લાગે છે એનું નામ કદાચ કાળિયો હશે અને લાલ કલરનો છે એનું નામ લાલિયો હશે. બંને બળદ એમને ખૂબ વહાલા. માર્ચ મહિનો આવ્યો. બાજરી વાવવાનો સમય થયો. વાવણી માટે પહેલાં ખેતર ખેડવું પડે. સોમાભાઈ બંને બળદ લઈને ખેતર ખેડવા ગયા. અડધું ખેતર ખેડ્યું અને બપોર થઈ. રેવાબહેન ભાતું આપી ગયા. રેવાબહેન ભાતું આપી ગયા ખેતરમાં. ભાતું એટલે શું? ખેતરમાં જે લોકો કામ કરતા હોય એને ઘરેથી ખાવાનું આપી જાય એને ભાતું કહેવાય. સોમાભાઈ ખાઈને આરામ કરવા સૂતા. સોમાભાઈને ખેતર ખેડીને થાક લાગ્યો હતો એટલે એ તો ભાતું ખાઈને થોડીક વાર આરામ કરવા સૂઈ ગયા. જાગીને જોયું તો 2 બળદમાંથી એક બળદ ગાયબ. ખેતરમાં કાળિયો તો હતો પણ લાલિયો ના મળે. 2 બળદમાંથી લાલિયો બળદ ગાયબ થઈ ગયો. સોમાભાઈએ લાલિયાને ખેતરમાં ઘણું શોધ્યો. લાલિયા, લાલજી, ક્યાં છે તું? પણ તે ક્યાંય ન જડ્યો. લાલિયો ક્યાં ગયો હશે? વેર માઇટ હેવ લાલિયો ગોન? સોમાભાઈએ બાજરી વાવતી વખતે પણ લાલિયાને શોધ્યો પણ લાલિયો ક્યાંય ન જડ્યો. બાજરી ઉગીને મોટી થઈ. સોમાભાઈ તો રોજ ખેતરે આવે, બાજરી જોઈને હરખાય અને આખા ખેતરમાં ફરી ફરીને જુએ ક્યાંય મારો લાલિયો નજરે પડે, પણ લાલિયો ન જડ્યો. સોમાભાઈ તો આખા ખેતરમાં લાલિયાને જ શોધ્યા કરે. બાજરી વવાઈ ગઈ, બાજરી મોટી થઈ, પણ સોમાભાઈની નજર તો લાલિયાને જ શોધે. તમને શું લાગે છે લાલિયો ક્યાંથી મળશે? વોટ ડુ યુ થિંક? ફ્રોમ વેર વિલ લાલિયો બી ફાઉન્ડ? બાજરી પાકી ગઈ. સોમાભાઈએ બાજરીના ડુંડા કાપતા કાપતા લાલિયાને શોધ્યો. લાલિયો ન મળ્યો. ડુંડામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા, ચાળણીથી ચાળ્યા, તગારામાં ભર્યા, કોથળા ભરીને ઘરે લાવ્યા, પણ લાલિયો ન જડ્યો તે ન જ જડ્યો. બાજરી તો તૈયાર થઈ ગઈ, કોથળા ભરાઈ ગયા અને ઘરે પણ આવી ગયા, પણ લાલિયો મળ્યો નહીં. કોથળામાંથી બાજરી કાઢી, ફરીથી સાફ કરીને ઘંટીમાં દળી. રોટલા બનાવતા પહેલાં બાજરીનો લોટ ચાળણીથી ચાળી જોયો, તોય લાલિયો ન જડ્યો તે ન જ જડ્યો. સોમાભાઈને તો સતત લાલિયાના જ વિચાર આવ્યા કરે. મારો લાલિયો ક્યાં ગયો હશે ને શું કરતો હશે? ઘરના બીજા સભ્યો પણ લાલિયાની ચિંતા કરતા હતા.
સોમાભાઈ તો સતત લાલિયાના જ વિચારો કરતા હતા કે મારો લાલિયો ક્યાં ગયો, એણે કેવી રીતે શોધવું, અને ઘરના બીજા સભ્યો પણ લાલિયાની ચિંતા કરતા. નવી બાજરીના પહેલા રોટલા તૈયાર થયા. સરસ મજાના ગરમા ગરમ મોટા મોટા રોટલા. સૌ સાથે જમવા બેઠા. તમને લાગે છે કે લાલિયો મળશે? ડુ યુ થિંક લાલિયો વિલ બી ફાઉન્ડ? રેવાબહેને સૌની થાળીમાં એક એક રોટલો મૂક્યો. સોમાભાઈની દીકરી સપનાને રોટલાની પોપડી બહુ ભાવે. રોટલાની પોપડી એટલે રોટલા ઉપર જે પાતળું પડ હોય એને રોટલાની પોપડી કહેવાય. તેણે હળવેકથી પોપડી ખોલી અને એકાએક મોટેથી ચીસ પાડી, બાપુ, આપણો લાલિયો! સોમાભાઈએ તો પોતાની થાળી ધકેલીને કૂદકો માર્યો ને પોપડી નીચે જોયું તો લાલિયો નિરાંતે બેઠો બેઠો વાગોળતો હતો. હવે સોમાભાઈની છોકરી સપનાએ જ્યારે રોટલાની પોપડી ખોલી તો એમાં લાલિયો દેખાયો, અને લાલિયો તો નિરાંતે બેઠો બેઠો વાગોળતો હતો. સોમાભાઈ તો નાચવા માંડ્યા. મળી ગયો મારો વાલો લાલિયો, મળી ગયો મારો લાલજી, મળી ગયો. સોમાભાઈ તો ખુશ થઈ ગયા કે મારો લાલજી મળી ગયો. જુઓ, રોટલા ઉપર કેવો લાલજી દોરેલો છે, તમને દેખાશે. આ લાલજીના ખોવાવાળી વાર્તા એક રમૂજ છે. બાકી કોઈ દિવસ કોઈ બળદ રોટલામાંથી મળે એવું બને જ નહીં. પણ હા, કદાચ એક કહેવત છે જેને સમજાવવા માટે આ વાર્તા બનાવવામાં આવી હોય. એ કહેવત છે, ખેતી બળદ લેતી જાય. એટલે આપણે ખેતી કરવી હોય, ઉપજ મેળવવી હોય તો બળદનો ભોગ આપવો પડે. એટલે કે બળદ કેટલી મહેનત કરે ત્યારે આપણે ખેતી કરી શકીએ. ગ્લોસરી. નાનકડું ગામ, અ સ્મોલ વિલેજ. ખેડૂત, અ ફાર્મર. ખેડવું, ટુ પ્લગ. અડધું ખેતર, હાફ ફાર્મ. એક બળદ ગાયબ, વન બુલોક વોઝ લોસ્ટ. બાજરી, બાજરા. ઉગી, ગ્રીવ. ડુંડા, ઇયર્સ ઓફ કોર્ન. છૂટા પાડ્યા, વેર સેપરેટેડ. ચાળ્યા, સિવ્ડ. ભર્યા, ફિલ્ડ. કોથળો, અ સેક. દળી, ગ્રાઉન્ડ. લોટ, ફ્લોર. પોપડી, અ થિન ક્રસ્ટ. નિરાંતે, પીસફુલી. વાગોળતો, વોઝ ચીઈંગ ધ કડ. ક્વેશ્ચન 6. વાર્તાના આધારે નીચેના પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ઓરલી બેઝડ ઓન ધ સ્ટોરી. 1. સોમાભાઈ ક્યાં રહેતા હતા? તો જવાબ છે, સોમાભાઈ નાનકડા ગામમાં રહેતા હતા. 2. સોમાભાઈ પાસે કેટલા બળદ હતા? બંને બળદના નામ કહો. તો જવાબ છે, સોમાભાઈ પાસે 2 બળદ હતા, એક કાળિયો અને 2 લાલિયો. 3. કયા મહિનામાં બાજરી વાવવાનો સમય થયો? તો જવાબ છે, માર્ચ મહિનામાં બાજરી વાવવાનો સમય થયો. 4. વાવણી પહેલાં ખેતરમાં શું કરવું પડે? તો જવાબ છે, વાવણી પહેલાં ખેતર ખેડવું પડે. 5. સોમાભાઈ ક્યારે આરામ કરવા સૂઈ ગયા? તો જવાબ છે, સોમાભાઈ બપોરે ખાઈને આરામ કરવા સૂઈ ગયા. 6. 2 બળદમાંથી કયો બળદ ગાયબ થઈ ગયો? તો જવાબ છે, 2 બળદમાંથી લાલિયો બળદ ગાયબ થઈ ગયો. 7. સતત લાલિયાના વિચાર કોને આવ્યા કરતા? તો જવાબ છે, સતત લાલિયાના વિચાર સોમાભાઈને આવ્યા કરતા. 8. રોટલાની પોપડી કોને બહુ ભાવતી? તો જવાબ છે, સોમાભાઈની દીકરી સપનાને
રોટલાની પોપડી બહુ ભાવતી. 9. લાલિયો ક્યાંથી મળ્યો? તો જવાબ છે લાલિયો રોટલાની પોપડી નીચેથી મળ્યો. 10. સોમાભાઈ ક્યારે સૌથી વધુ ખુશ થયા? તો જવાબ છે સોમાભાઈને લાલિયો મળી ગયો ત્યારે સૌથી વધુ ખુશ થયા. 11. કહો પહેલાં શું પછી શું? આ નીચે ઓપ્શન આપે છે એમાં પહેલાં શું બન્યું અને પછી શું બન્યું એ કહેવાનું. ચલો પહેલાં વાંચી લઈશું. કોથળા ભર્યા, ડુંડામાંથી દાણા છૂટા પાડ્યા, તગારા ભર્યા, ચાળણીથી ચાળ્યા, લાલિયો મળ્યો, લાલિયો ખોવાયો, બાજરી વાવી, ખેતર ખેડ્યું. તો જવાબ છે પહેલાં શું બન્યું હતું? ખેતર ખેડ્યું, લાલિયો ખોવાયો, બાજરી વાવી, ડુંડામાંથી દાણા છૂટા પાડ્યા, ચાળણીથી ચાળ્યા, તગારા ભર્યા, કોથળા ભર્યા, લાલિયો મળ્યો. ક્વેશ્ચન 7. વાર્તાના આધારે સાચા વિકલ્પ પાસે બોક્સમાં ટીક કરો. On the basis of the story, put tick mark in the box against the correct option. સાચા આન્સર સામે ટીક માર્ક કરવાનું. 1. સોમાભાઈ શું કામ કરતા હતા? તો જવાબ છે ખેતી. 2. સોમાભાઈએ ખેતરમાં શું વાવ્યું? તો જવાબ છે બાજરી. 3. કયો બળદ ગાયબ થયો? તો જવાબ છે લાલિયો. 4. રેવાબહેને સૌની થાળીમાં શું મૂક્યું? તો જવાબ છે રોટલો. 5. લાલિયો ક્યાંથી મળ્યો? તો જવાબ છે રોટલાની પોપડી નીચેથી. ક્વેશ્ચન 8. કૌંસમાંથી યોગ્ય અક્ષર વડે શબ્દો પૂરા કરો. કમ્પ્લીટ ધ વર્ડ્સ યુઝિંગ પ્રોપર લેટર્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. 1. ખેડૂત. 2. વહાલા. 3. અડદું. 4. આરામ. 5. ગાયબ. 6. બાજરી. 7. ચાળણી. 8. રોટલા. 9. દીકરી. 10. પોપડી. 11. લાલિયો. 12. સપના. ક્વેશ્ચન 9. સમાન શબ્દો જોડો. મેચ ધ સિમિલર વર્ડ્સ. શબ્દોના સામે એના એ જ શબ્દો રિપીટ કર્યા છે એને તમારે જોડવાના. 1. સોમાભાઈ. 2. રેવાબહેન. 3. સપના. 4. લાલિયો. 5. કાળિયો. ક્વેશ્ચન 10. નીચેના વાક્યો વાર્તાના ક્રમ પ્રમાણે ગોઠવો. વાર્તામાં પહેલાં શું બન્યું હતું એ પ્રમાણે તમારે વાક્યોને ગોઠવવાના. અરેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન સિક્વન્સ ઓફ ધ સ્ટોરી. પહેલાં આપણે વાંચી લઈશું. 1. કોથળા ભર્યા. 2. ડુંડામાંથી દાણા છૂટા પાડ્યા. 3. તગારા ભર્યા. 4. ચાળણીથી ચાળ્યા. 5. લાલિયો મળ્યો. 6. લાલિયો ખોવાયો. 7. બાજરી વાવી. 8. ખેતર ખેડ્યું. તો એનો જવાબ આવશે 1. ખેતર ખેડ્યું. 2. લાલિયો ખોવાયો. 3. બાજરી વાવી. 4. ડુંડામાંથી દાણા છૂટા પાડ્યા. 5. ચાળણીથી ચાળ્યા. 6. તગારા ભર્યા. 7. કોથળા ભર્યા. 8. લાલિયો મળ્યો. ક્વેશ્ચન 11. પ્રવૃત્તિ એક્ટિવિટી. નીચેના વાક્યો શિક્ષક બોલશે. વાક્ય ખરું હોય તો 2 તાળી પાડો. વાક્ય ખોટું હોય તો બંને હાથ ઊંચા કરો. શિક્ષક જે વાક્ય બોલે એ જો ખરું હોય તો તાળી પાડવાની, ખોટું હોય તો હાથ ઊંચા કરવાના. The teacher will speak the following sentences. Clap twice if the sentence is true. Raise your both hands if the sentence is false. 1. સોમાભાઈ પાસે ધોળિયો અને લાલિયો બળદ હતા. તો આ વાક્ય ખોટું છે એટલે 2 હાથ ઊંચા કરવાના. સોમાભાઈ પાસે
કાળિયો અને લાલિયો 2 બળદ હતા. 2 લાલિયો સોમાભાઈને લઈ ખેતર ખેડવા ગયો. આ વાક્ય ખોટું છે એટલે 2 હાથ ઊંચા કરવાના. સોમાભાઈ બળદ લઈને ખેતર ખેડવા ગયા. 3 સોમાભાઈ સૂતા હતા ત્યારે કાળિયો ગુમ થઈ ગયો. આ વાક્ય ખોટું છે એટલે 2 હાથ ઊંચા કરવાના. સોમાભાઈ સૂતા હતા ત્યારે લાલિયો ગુમ થઈ ગયો. 4 બાજરી ઉગેલી જોઈ બંને બળદ ખુશ થઈ ગયા. આ વાક્ય ખોટું છે એટલે 2 હાથ ઊંચા કરવાના. બાજરી ઉગેલી જોઈ સોમાભાઈ ખુશ થઈ ગયા. 5 રેવાબહેને સૌની થાળીમાં એક રોટલો મૂક્યો. આ વાક્ય સાચું છે, તાળી પાડો. 6 લાલિયાને શોધવા માટે લોટ ચાળ્યો. આ વાક્ય ખોટું છે, 2 હાથ ઊંચા કરવાના. રોટલા બનાવવા માટે લોટ ચાળ્યો. 7 સપનાને રોટલાની પોપડી બહુ ભાવે. આ વાક્ય સાચું છે એટલે તાળીઓ પાડવાની. 8 રોટલામાંથી બળદ મળ્યો. આ વાક્ય સાચું છે એટલે તાળીઓ પાડવાની. 9 લાલિયો મળી જતાં સોમાભાઈ નાચવા માંડ્યા. આ વાક્ય સાચું છે એટલે તાળીઓ પાડવાની. 10 સોમાભાઈને બળદ વહાલા હતા. આ વાક્ય સાચું છે, તાળીઓ પાડો. ક્વેશ્ચન 12 વાક્યોમાં ઝ હ ડ ઘ કરો. માર્ક્સ ઝ હ ડ ઘ ઇન ધ સેન્ટેન્સીસ. ઝ હોય તો ઉપર ચોરસ બનાવવાનું, હ હોય તો સર્કલ બનાવવાનું, અડ હોય તો ત્રિકોણ બનાવીશું અને ઘ હોય તો પંચકોણ બનાવવાનું. પહેલાં આપણે વાક્ય વાંચી લઈશું. 1 ખેતરમાં 4 ઝાડ હતા. 2 ઘરની આસપાસ હરણા ચરતા હતા. 3 સપના રેવાબહેનની દીકરી હતી. 4 બળદ ઝડપથી ના ચાલે, બળદ હળવે હળવે ચાલે. 5 રેવાબહેન કહે લાલિયાને વાઘ ઘસડે. હવે એનો જવાબ સ્ક્રીન ઉપર જુઓ, પિક્ચરમાં તમને દેખાશે. જ્યાં ઝ છે ત્યાં મેં ચોરસ બનાવેલું, હ ઉપર સર્કલ બનાવેલું છે, અળ ઉપર ત્રિકોણ અને ઘ ઉપર પંચકોણ બનાવવાનું. ક્વેશ્ચન 13 એકમ યુનિટ જુઓ અને શીખો. સી એન્ડ લર્ન. હવે આ મૂળાક્ષરો તમારે આંગળીથી ગૂંટીને શીખવાના. ઝ, ઘ, હ, ળ, હ્રસ્વ અને દીર્ઘ. ક્વેશ્ચન 14 ગીત ગાઓ. સિંગ ધ સોંગ. એન ઘેન દીવા ઘેન, આબમાં ઉડે સુપરમેન, સાથે રમતા નિકી નરેન, બક અપ કરો ઢેંટેણેન. લઈને દફતર પાટી પેન, સ્કૂલે આવ્યો સ્પાઈડરમેન, ભણવા બેઠો છાપ રે, છોકરા બોલ્યા બાપ રે. ક્વેશ્ચન 15 લખો. રાઇટ. મૂળાક્ષરો તમારે ખાલી જગ્યા પર લખવાના. ઝ, હ, ઘ, અળ, હ્રસ્વ અને દીર્ઘ. ક્વેશ્ચન 16 વાંચો અને લખો. રીડ એન્ડ રાઇટ. નીચે જે પેરેગ્રાફ આપ્યો છે એ તમારે નીચે આપેલી જગ્યામાં લખવાનું. મારા મામા અને મામી ભાવનગરમાં રહે છે. મામાને એક દીકરો અને એક દીકરી છે. દીકરાનું નામ સુકેતુ અને દીકરીનું નામ મેઘા છે. ઉનાળાની રજાઓમાં હું એમના ઘરે રહેવા જાઉં છું. અમે દરિયા કિનારે ફરવા જઈએ છીએ. અમે ખૂબ મજા કરીએ છીએ. ક્વેશ્ચન 17 વાંચો અને વાક્ય લખો. રીડ એન્ડ રાઇટ ધ સેન્ટેન્સ. આપેલા વાક્યો વાંચીને એના નીચે આપેલી જગ્યા પર લખવાના. 1 હરણ વનમાં રહે છે. 2 પેલા નળ નીચે તપેલી મૂક. 3 ખેડૂત હળ વડે ખેતર ખેડે છે. 4 ઉંદર એટલે માઉસ. 5
બિલાડી આ માઉસ ખાતી નથી. આ માઉસ એટલે આ કોમ્પ્યુટરનું માઉસ છે, તે બિલાડી ના ખાય. 6. ઊંટને રણમાં ચાલવાની મજા પડે છે. 7. વાઘ અને હાથી વનમાં રહે છે. 8. સિમરન ઝાડ નીચે બેસી ખાતી હતી. ક્વેશ્ચન 18. ચિત્ર ઓળખીને તેનું નામ કૌંસમાંથી લખો. સી ધ પિક્ચર એન્ડ રાઇટ ધ નેમ ફ્રોમ ધ બ્રેકેટ. તો બ્રેકેટમાં છે વાઘ, ઝાડ, હરણ, બળદ, માઉસ, હાથી, ઊંટ, નળ, ખેતર, ઉંદર, હળ, ખેડૂત. તો હવે જવાબ લખીશું. હરણ, નળ, ખેડૂત, હળ, ઉંદર, માઉસ, ઊંટ, વાઘ, હાથી, ઝાડ, બળદ, ખેતર. ક્વેશ્ચન 19. રમત ગેમ. શિક્ષક અત્યાર સુધીમાં આવેલામાંથી કોઈ પણ 8 મૂળાક્ષરો મોટેથી બોલશે. વિદ્યાર્થીઓ તે મૂળાક્ષરો નીચેના વાક્યોમાંથી છેકી નાખશે. છેકી નાખવા પૂરતો સમય આપવો. શિક્ષક તમને જે મૂળાક્ષરો કહે એ 8 મૂળાક્ષરો તમારે નીચેના વાક્યોમાંથી ચેકવાના. પહેલાં આપણે વાક્ય વાંચી લઈશું. 1. ટીચર કહે વહ સુન, સુનકર વૈસે હી કર. 2. બળદ કરતાં હરણ વધુ ઝડપથી દોડે છે. 3. અજગર ઉડે નહીં પણ ઝાડ પર ઊંચે ચડે છે. 4. ગુજરાતી અઘરું નથી, તે ખૂબ સહેલું છે. 5. હવે મને ગુજરાતીમાં ઘ સ ત ચ ન વ પ લ અ જ ખ જ અને ડ ડ ડ ણ એમ બધું વાંચતા આવડે છે. 6. મારા પપ્પા શિક્ષક છે, મારી મમ્મી પરિચારિકા છે. 7. મારી શાળાનું નામ વિકાસ શાળા છે. 8. અજય અને વિજય સારા ખેલાડી છે. 9. આકાશમાં વાદળ ગરજે છે અને વીજળી ચમકે છે. 10. અમે પાણીનો બગાડ કરતા નથી. હવે ચલો હું શિક્ષક તરીકે તમને 8 મૂળાક્ષરો આપું છું, એ તમારે આ વાક્યોમાંથી ચેકવાના. મૂળાક્ષરો છે પ, ડ, ત, ણ, લ, ટ, ચ, ખ. હવે નીચે સ્ક્રીનમાં જુઓ. આ મૂળાક્ષરો ચેકેલો આન્સર મેં આપ્યો છે. ઉપર ક્વેશ્ચન છે અને નીચે આન્સર આપેલો છે. ક્વેશ્ચન 20. નીચેનું ગીત શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ. સિંગ ધ ફોલોઈંગ સોંગ વિથ એક્શન્સ વિથ ધ હેલ્પ ઓફ ધ ટીચર. 1.5 ફૂટની દાઢી ને 4 ફૂટની ચોટલી, ગધા ઉપર બેસે ડોસો માથે મૂકી પોટલી. ઠસક ઠસક જાય, ફસક ફસક થાય, ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય. ચોટલી ઉડે ફર ફર, દાઢી ઉડે સર સર, ગધાની પૂંછડી ટૂંકી ટચ, ટાઢે ધ્રુજે થર થર. ગ્લોસરી. 1.5 ફૂટ 1.5 feet, દાઢી beard, ચોટલી a lock of hair in the center of the head, પોટલી a small bundle, ઝૂલો a swing. ક્વેશ્ચન 21. ગીતના આધારે નીચેના પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ઓરલી બેઝડ ઓન ધ સોંગ. 1. દાઢી લાંબી છે કે ચોટલી લાંબી છે? તો જવાબ છે ચોટલી લાંબી છે. જો ગીતમાં જ કહ્યું છે કે 1.5 ફૂટની દાઢી અને 4 ફૂટની ચોટલી, એટલે લાંબુ શું થયું? ચોટલી. 2. ડોસો ક્યાં બેસે છે? તો જવાબ છે ડોસો ગધેડા પર બેસે છે. 3.
પોટલી ક્યાં છે? તો જવાબ છે પોટલી ડોસાના માથા પર છે. 4. ગધાને શાનો ભાર લાગતો હશે? ડોસાનો કે પોટલીનો? તો જવાબ છે ડોસાનો અને પોટલી બંનેનો, કારણ કે પોટલી તો ડોસાના માથે છે એટલે ભાર તો વધી જ ગયો. 5. ગધો કેવી રીતે જાય છે? તો જવાબ છે ગધો ઠસક ઠસક જાય છે. 6. ઝૂલો ક્યાં છે? તો જવાબ છે ઝૂલો ડોસાની ચોટલીમાં છે. 7. ઝૂલામાં બેસીને પંખી શું કરે છે? તો જવાબ છે ઝૂલામાં બેસીને પંખી ગીતો ગાય છે. 8. પંખીને શાની મજા આવે છે? તો જવાબ છે પંખીને ઝૂલા પર ઝૂલવાની અને ગીતો ગાવાની મજા આવે છે. 9. ટાળથી કોણ ધ્રુજે છે? તો જવાબ છે ટાળથી ગધાની પૂંછડી ધ્રુજે છે. ક્વેશ્ચન 22. વાંચો અને લખો. રીડ એન્ડ રાઇટ. જે લખેલું છે એ જ સેમ કોપી મારવાનું તમારે બાજુમાં આપેલી જગ્યામાં. થર થર, સર સર, ફર ફર, ખર ખર. ક્વેશ્ચન 23. નીચેના વાક્યો સુધારીને ફરીથી લખો. કરેક્ટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ એન્ડ રીરાઇટ ધેમ. 1. પિતાના ભાઈને મામા કહેવાય. તો જવાબ છે પિતાના ભાઈને કાકા કહેવાય. 2. મારી માતા પાણીમાં પૂરી તરે છે. તો જવાબ છે મારી માતા તેલમાં પૂરી તરે છે. 3. આંબા ઉપર ઉનાળામાં ચીકુ બેસે છે. તો જવાબ છે આંબા ઉપર ઉનાળામાં કેરી બેસે છે. 4. અમારા મહાદેવ સર અજગરની ટાઈ બનાવીને ગળામાં પહેરે છે. તો જવાબ છે અમારા મહાદેવ સર સાપની ટાઈ બનાવી ગળામાં પહેરે છે. 5. આ બધું વાંચીને મને ખૂબ રડવું આવે છે. તો જવાબ છે આ બધું વાંચીને મને ખૂબ હસવું આવે છે. 6. અમે બગીચામાં ભણીએ છીએ. તો જવાબ છે અમે શાળામાં ભણીએ છીએ. 7. મારા દાદાજી શાળામાં ભગવાનની સેવા કરવા જાય છે. તો જવાબ છે મારા દાદાજી મંદિરમાં ભગવાનની સેવા કરવા જાય છે. ક્વેશ્ચન 24. ચિત્રમાં દાઢી અને ચોટલી દોરો અને રંગ પૂરો. ડ્રો બિયર્ડ એન્ડ લોક ઓફ હેર ઇન ધ સેન્ટર ઓફ ધ હેડ, થીન પ્લેટ, ચોટલી ઇન ધ પિક્ચર એન્ડ કલર ઇટ. જુઓ મેં મારી રીતે ચોટલી અને દાઢી બનાવીને પિક્ચર કમ્પ્લીટ કર્યું છે. તમે જોઈને પણ કરી શકો. રમત બિલ્લું જાસૂસ. ગેમ બિલ્લું જાસૂસ. વર્ગમાં જેટલા વિદ્યાર્થીઓ હોય તેની અડધી સંખ્યામાં એક અક્ષર ખાલી હોય તેવી અને તે શબ્દ પૂરો કરવા જરૂરી અક્ષરની ચિઠ્ઠીઓ બનાવો. જેમ કે 30 વિદ્યાર્થીઓ હોય તો 15 વિદ્યાર્થીઓ જી રા બ્લેન્ક, વી બ્લેન્ક ન એવા ખાલી જગ્યાવાળા શબ્દોની અને બાકીના 15 વિદ્યાર્થીઓ માટે ફ, મા જેવા શબ્દોને પૂરા કરવા માટે જરૂરી અક્ષરોની ચિઠ્ઠીઓ બનાવવી. વિદ્યાર્થીઓને 2 ભાગમાં ડિવાઈડ કરી દેવાના. 15 વિદ્યાર્થીઓ આ ગ્રુપમાં, 15 બીજા ગ્રુપમાં. એમાં આ એક એક્ઝામ્પલ આપ્યું છે જી, રા અને બ્લેન્ક. તો એવા 15 શબ્દોવાળી ચિઠ્ઠી બનાવીને વિદ્યાર્થીઓને આપી દેવાની અને એનો આન્સર એકમાં, ધારો કે ચિઠ્ઠીમાં ખાલી ફ હોય એવા એક ગ્રુપને આપી દેવાના જવાબો. વર્ગમાં દરેક વિદ્યાર્થીને આડા ક્રમમાં એક ચિઠ્ઠી આપી દો. સૌને કહો ઊભા થઈ એવો જોડીદાર શોધે કે જેનાથી તેનો શબ્દ પૂરો થાય. તે શબ્દ તેઓ બંને નોટબુકમાં લખે અને તમને બતાવે. તે મુજબ તમે જોડીઓને ક્રમ આપતા જાઓ. હવે જે વિદ્યાર્થી જોડે જી, રા અને બ્લેન્કવાળી ચિઠ્ઠી છે એનો આન્સર શું આવશે? ફ. તો ફ વાળી ચિઠ્ઠી જે વિદ્યાર્થી જોડે છે એને શોધીને એ બેનું
પેર બનશે એ બંને પોતપોતાની નોટ ઉપર જીરાફ લખશે અને તમને બતાવશે, એટલે ફર્સ્ટ નંબર એની પેરને આપવાનો. પછી બીજા સ્ટુડન્ટ જે ક્રમમાં એના જવાબ શોધતા જાય અને પેર બનાવતા જાય એ રીતે ક્રમ આપવાનો. ક્વેશ્ચન 25. રમત કક્કા જાસૂસ. ગેમ કક્કા જાસૂસ. લાલિયો ક્યાં ગયો? વાર્તામાંથી મૂળાક્ષર શોધીને લખો. હવે આ વાર્તામાં જ, ઘ, હળ, રસ્વ અને દીર્ઘ કેટલા આવે છે એ શોધીને એનો સરવાળો કરવાનો. નીચેનું ગીત તમારા શિક્ષકની મદદથી સમૂહમાં ગાઓ. સિંગ ધ ફોલોઈંગ સોંગ ઇન કોરસ વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર. પંડિત ચાલ્યા જાય છે, પગમાં જૂના જોડા પહેરી પંડિત ચાલ્યા જાય છે. માથે એને ટકલું ને ચોટલી ફરફર થાય છે. આંખો ઉપર ચશ્મા પહેરી પંડિત ચાલ્યા જાય છે. લીંબુ જેવી મૂછો એની ગાગર જેવી ફાંદ છે. પંડિત ચાલ્યા જાય છે. આંબા ઉપર કેરી દેખી કેરી લેવા જાય છે. ટપાક દઈને કેરી તૂટી ટાલ કે અથડાય છે. પંડિત ચાલ્યા જાય છે. આકાશમાં તો વિમાન દેખી વિમાન જોવા જાય છે. બાઘા જેવા ફાંફા મારે ગધેડે અથડાય છે. પંડિત ચાલ્યા જાય છે. ચાલો હસીએ. લેટ્સ લાફ. 1. વકીલ કહે, તું લખી શકે છે? આરોપી કહે, સાહેબ હું વાંચી શકતો નથી પણ લખી શકું છું. વકીલ કહે, લે આ કાગળ પેન, તારું નામ લખી બતાવ. આરોપીએ કાગળ પર પેનથી લીટા કર્યા. વકીલ કહે, આ તે શું કર્યું? આરોપી કહે, મેં પહેલાંથી જ કહ્યું હતું કે મને વાંચતા નથી આવડતું. એને એ જ ખબર નથી કે આને વાંચવાનું કહેવાય કે લખવાનું. 2. શિક્ષક કહે, કેટલાક મૂર્ખા લોકો એવા સવાલ પૂછતા હોય છે કે ડાહ્યા લોકો પણ એના જવાબ આપી શકતા નથી. રાજુ કહે, આપની વાત બિલકુલ સાચી છે સર, એટલા માટે જ અમે તમારા સવાલના જવાબ આપી શકતા નથી. 3. છકો અને મકો રસ્તામાં મળ્યા. છકો કહે, અરે કાલે તો મેં મચ્છરને ઉલ્લુ બનાવ્યો. મકો કહે, કેવી રીતે? છકો કહે, રાત્રે મચ્છરદાની બાંધી પણ એમાં હું ઊંઘ્યો જ નહીં. મકો કહે, એમાં શું, મેં તો સરકારને ઉલ્લુ બનાવી. છકો કહે, કેવી રીતે? મકો કહે, ગાડીની રિટર્ન ટિકિટ લીધી ખરી પણ રિટર્ન જ થયો નહીં. થેન્ક યુ ફ્રેન્ડ્સ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.